નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRTC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી. નમસ્કાર દર્શક મિત્રોના વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે. પાલિતાણાના આંબેડકર હોલ ખાતે બુદ્ધ વિહારમાં વૈશાખી પૂર્ણિમા નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રથમ બુદ્ધ વંદના કરવામાં આવી હતી, જેમાં પધારેલા મહેમાનોએ આ પ્રસંગે તથાગત બુદ્ધ વિશે સમજાવવામાં આવ્યું હતું. જેમાં પાલિતાણા શહેરના આગેવાનો દિનેશભાઈ મારુ, જગદીશભાઈ પરમાર, વીટી મકવાણા, બાલાભાઈ પરમાર, પોપટભાઈ વિરાજ, રમેશભાઈ વિરાજ, કમલેશભાઈ ગોહિલ, સબજીભાઈ સાગઠિયા, દલપતભાઈ વિરાજ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉજવણી બાદ કાર્યક્રમને સમાજ દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો. સાથે સાથે રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે આઈસ્ક્રીમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું બાલાભાઈ પરમાર તરફથી. અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી. ફરીવાર બધાને નમો બુદ્ધાય. આજના દિવસ માટે અહીં આપણે તથાગત બુદ્ધની બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે કાર્યક્રમની શરૂઆત બુદ્ધ વંદનાથી કરી. તો આ બુદ્ધ વંદના છે એનું પઠન આપણે બધાએ પાલી ભાષામાં કર્યું. બુદ્ધ વંદના એ ખરેખર તથાગત બુદ્ધ પાસે કોઈ પ્રાર્થના, કોઈ બંદગી, કોઈ માંગણી કે યાચના નથી. તથાગત બુદ્ધ પાસે આપણે કઈ માંગવાનું નથી. તો બુદ્ધ વંદના છે શું? તો કે બુદ્ધ વંદના છે એ તથાગત બુદ્ધ પાસે આપણે પોતાને એક અનુશાસનમાં રાખવા માટે આપણે પોતે બંધાઈએ છીએ, સ્વીકારીએ છીએ કે હું મારું જીવનમાં આવા અનુશાસનનું પાલન કરીશ. બુદ્ધ વંદનામાં સૌથી પહેલા આપણે ત્રિશરણનું પઠન કર્યું. નમો તત્સત ભગવતો અરહતો સમા સંબુદ્ધ. એટલે કે જે તથાગત બુદ્ધને બુદ્ધ જ્ઞાન પ્રાપ્ત થયું છે, બોધિ જ્ઞાન પ્રાપ્ત થયું છે, એવા તથાગત બુદ્ધને મારા નમન. ત્રિશરણ, બુદ્ધં શરણં ગચ્છામિ, એટલે કે હું બુદ્ધના શરણમાં, એટલે કે પોતાની બુદ્ધિના શરણમાં જાઉં છું. ધમ્મં શરણં ગચ્છામિ, એટલે કે હું ધમ્મના શરણમાં જાઉં. ધમ્મ એટલે કે સદાચારનો માર્ગ બતાવ્યો તથાગત બુદ્ધે, એવા ધમ્મના શરણમાં હું જાઉં છું. શરણ એટલે કોઈ પગ નહીં. શરણનો મતલબ થાય છે એક વિધાન. સંઘમ શરણમ ગચ્છામિ, એટલે કે જે તથાગત બુદ્ધે જે સંઘ બનાવ્યો છે એ સંઘના શરણમાં જાઉં છું, એ તરફ હું જાઉં છું. આવું 3 વખત પઠન કરવામાં આવે છે, એટલે ત્રિશરણ કહેવામાં આવે છે. હું બીજી વખત બુદ્ધના શરણમાં જાઉં છું, હું બીજી વખત ધમ્મના શરણમાં જાઉં છું, બીજી વખત સંઘના શરણમાં જાઉં છું. પછી હું ત્રીજી વખત બુદ્ધના શરણમાં જાઉં, હું ત્રીજી વખત ધમ્મના શરણમાં જાઉં છું, હું ત્રીજી વખત સંઘના શરણમાં જાઉં છું. આ ત્રિશરણ થયું. હવે પછી પંચશીલનું પઠન કરવામાં આવ્યું. તો આ પંચશીલમાં પહેલી જે પંક્તિ આપણે પઠન કર્યું, પાણાતિ પાતા વૈરમણી શિખાપદન સમાધિયામિ, એટલે કે હું કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવાનું શીલ ગ્રહણ કરું છું. હું મારા જીવનમાં કોઈ પણ પ્રાણીની હિંસા નહીં કરું એવી શિક્ષા ગ્રહણ કરું છું. અહીં તથાગત બુદ્ધે જીવ હિંસા કે પ્રાણી હિંસાનો મતલબ કોઈ એક માણસ, કોઈ પશુ, ગાય, ભેંસ, કૂતરા કે ઘેટા, બકરા કે તમામ જેવા જે કઈ પ્રાણીઓ છે એટલા પૂરતું મર્યાદિત નથી. પણ તથાગત બુદ્ધે કીધું કે જેનામાં પણ જીવ છે, જેનામાં જીવ છે તમામ સાથે એની કોઈ દી હું હિંસા કરીશ નહીં. બીજું પઠન આપણે કર્યું કે અધિન દાના વૈરમણી શિખાપદન સમાધિયામિ, એટલે કે હું મારા જીવનમાં ચોરી ન કરવાની શિક્ષા ગ્રહણ કરું છું. હું મારા જીવનમાં ક્યારેય કોઈનું ચોરીશ નહીં. ત્રીજું પઠન આપણે કર્યું મુસાવાદા વૈરમણી શિખાપદન સમાધિયામિ, એટલે કે હું જીવનમાં ક્યારેક ખોટું બોલીશ નહીં, ખોટું ન બોલવાનું શીલ ગ્રહણ કરું છું. ચોથું પંક્તિનું જે પઠન કર્યું કામેચુ મિચ્છાચારા વૈરમણી શિખાપદન સમાધિયામિ, એટલે કે હું જીવનમાં ક્યારેય કામ વાસનાથી ન કરવાનું શીલ ગ્રહણ કરું છું. એટલે કે હું કોઈ પરાઈ સ્ત્રી સાથે
કે કોઈ પરાયા પુરુષ સાથે બુરી નજરથી નહીં જો, એવો શીલ એક નિયમ પાલનનું શિક્ષા ગ્રહણ કરું છું. પાંચમો શીલ છે સુરા મેરિય મજ્જપમાદ ઠાણા વેરમણી શિખાપદન સમાધિયામી, એટલે કે મારા જીવનમાં કોઈ નશીલા પદાર્થનું સેવન ન કરવાનું શીલ ગ્રહણ કરું છું. જે કઈ પદાર્થ છે જેમાંથી આપણને નશો થાય છે, એવા કોઈ નશાકારક પદાર્થો છે એને હું ક્યારે હાથ પણ નહીં ડાળું, એનું જીવનમાં સેવન નહીં કરું. આજે એટલો શિક્ષણ અને વિજ્ઞાનનો યુગ હોવા છતાં આપણી સમાજમાં એક દૂષણ છે. દરેક સમાજમાં હોય, વધતા ઓછા પ્રમાણમાં હોય. તો જે આ વ્યસન છે એ ખરેખર એટલું શિક્ષણ વધ્યું છતાંય એનો પણ એટલો પ્રમાણમાં વધારો થયો છે. તો તથાગત બુદ્ધે વિચાર કરો, આજથી 2500 વર્ષ પહેલા આ શીલ જે વ્યસન છે એ ન કરવાની શિક્ષાની ભલામણ આપણને ત્યારે કરી. તો અહીં તમે જોયું હતું કે આ પંચશીલ, કે એમાં જેનાથી સમાજમાં દુઃખ ઊભું થાય છે, હેરાનગતિ થાય છે, એ વસ્તુની તથાગત બુદ્ધિ આપણને મનાઈ ફરમાવી. જીવનમાં આપણે એટલું ના કરીએ તો ક્યારે વાંધો આવે નહીં. સબ્બ પાપ સકરણમ કુલ સંપદા સચિત પર્યદો પણ એતંગ બુદ્ધન શિક્ષા, એટલે કે હું મારું મન છે શુદ્ધ રાખીશ, ક્યારે ખરાબ કર્મ ના કરીશ. તથાગત બુદ્ધની આ જ શિક્ષા છે, બીજું કાંઈ નથી. આમાં તથાગત બુદ્ધની ધમની વાત કરવામાં આવી કે તથાગત બુદ્ધનો ધમ જે છે એમાં આવું ન કરવાની શિક્ષા આપી છે. એ સિવાય તથાગત બુદ્ધે બીજી કાંઈ ભલામણ નથી કરી. તથાગત બુદ્ધે એમ નથી કીધું કે તમે મને રોજ પગે લાગો, બરાબર, મને દીવાબત્તી કરો, અગરબત્તી કરો. તો એણે શું કર્યું કે આ માનવજાત કેમ વધુ સારી રીતે સુખી રહી શકે, પોતે સારી રીતે જીવે અને બીજાને પણ સારી રીતે જીવવા દે, એ માટે એમણે આપણને આ 5 શીલની ભલામણ કરી. તો બુદ્ધનો આ ધમ છે એ જે આપણે પઠન કર્યું પાલી ભાષામાં બુદ્ધ વંદનાનું, એનો કંઈક સાર આવો છે. હવે મારે જે આજના દિવસે વાત કરવાની છે એ તથાગત બુદ્ધના ધમ વિશે અને એક સંઘ વિશે, આ 2 મુદ્દા પર મારે વાત કરવાની છે. તો અમે માંડવા કરતા, મને બહુ શોખ હતો માંડવાનો. મારો પહાડી અવાજ અને બધાને પ્રભાવ પાડે ને, મારું જીવન એવું છે, પ્રભાવિત જીવન જોઈએ. હું એકલો એક બાજુ ના બેસી રહું ખૂણામાં, મારી સાથે 10 જણા ઊભા હોય તો મને મજા આવે. આવું મારું એક જીવન છે પહેલેથી. પછી જગદીશભાઈને મારા ભાણેજ છે પણ મારા મિત્ર છે, અને એમણે મારી સાથે રજૂઆત કરી આવું કંઈક કરીએ. તો મેં કીધું નહીં, બરાબર છે. હું તો બહુ મારી જેવો કદાચ તકલીફવાળો માણસ હશે નહીં દુનિયામાં, છતાં હું એકદમ ફ્રેશ રહું છું રોજ. મારી લાઈફ એવી છે કે હું દરરોજ મારા કપડાં ચેન્જ કરવા જોઈએ. અને આજની મારી ઉંમર છે, રનિંગ છે મારે 67, બરોબર છે. તો મને આમ યુવાન જેવું જીવન જોઈએ. પછી મને બૌદ્ધ વિહારની બૌદ્ધ ધર્મની વાત કરી, મેં કીધું બરાબર છે. નિત્ય બોધ વંદના કરીએ છીએ, ખૂબ જ શાંતિ મળે છે જીવનની અંદર. કોઈ પણ દુઃખ આવતું નથી, કાંઈ થતું નથી. મારું સમાજને, લોકોને આ જ કહેવાનું છે કે તમે કાંઈ નહીં, સાંજે 5 મિનિટનો સમય લ્યો, વધારે નથી સમય જોતો. બૌદ્ધ વંદનામાં ફક્ત ને ફક્ત 5 મિનિટ. હું 7:30 મારા ઘરની ડોર ખુલી જવું જોઈએ વર્ષોથી. આ બધા મારા છે, મારા મિત્રો બધા બેઠા હોય 10 જણા, એટલે એ મને કે ટાઈમ થઈ ગયો છે, એ બેઠા હોય, હું નીકળી જાઉં છું. અને હારતો નથી, થાકતો નથી. 7:30 અમે 2 જ જણા છીએ, ફક્ત ને ફક્ત 2 જણા. છોકરાઓ બધા પોતાની રીતે સુખી સંબંધ છે, દીકરીઓ એના ઘરે છે. મારો સન પણ બહુ સારું કમાય છે, કદાચ આપણા સમાજમાં ટોપ લેવલનો છોકરો છે મારો છોકરો. એ ગૌરવની વાત છે. એને આર્થિક સદ્ધરતા, આપણા સમાજમાં એ ઉંમરનો છોકરો એટલો આર્થિક સદ્ધર નહીં હોય જે મારો સન છે, પણ એ મારા મા બાપે વાવેલું છે અને એને મળે છે જે હું ભોગવું છું. એટલે મારું વિશેષ કાંઈ વધારે કહેવાનું નથી થતું. તમારા બાળકોને આદત પાડો. તમે આવશો તો તમારા બાળકોને દોરીને આવશો તો એને ટેવ પડશે, એક સારી ટેવ. અને એનામાં બધા જ સમય જતા, એ સમયે જ્યારે એ બરાબર પીઠ થશે ને ત્યારે એને બધું જ મળી જશે. નૈતિકતા મળશે, કોઈનું લઈ લેવું નહીં, કોઈનું પડાવી લેવું નહીં,
અને સમાજ માટે કાંઈક કરશે. કારણ કે આજે વૈશાખી પૂર્ણિમા છે અને એને બુદ્ધ પૂર્ણિમા કહેવામાં આવે છે. બુદ્ધ ભગવાન તો પ્રેમ અને લાગણી, કરુણા એમની પાસેથી, કારણ કે એ અલગ જ વસ્તુ છે. બૌદ્ધ ભગવાન છે ને, તમે એના સાનિધ્યમાં જાઓ ને તમને અલગ ટાઈપનું તમને અમે તો અનુભવીએ છીએ સાહેબ. અમે સમયસર અમારો ટાઈમ ટુ ટાઈમ લોકો જે કરે, લોકો જે વાત કરે, અમને એમથી કોઈ મતલબ નથી. અમે કાયમ નિત્ય બોધ વંદના કરીએ છીએ અને એટલું બધું અમને એનાથી જે એક જાતનું ટોનિક મળે છે દોડવા માટેનું. હું આજની તારીખમાં અહીંયાથી દોડું છું, મંદિરે જઈને ઉભો રહું છું, એટલી તાકાત છે, એટલો સ્ટેમિના છે મારો. સમજ્યા? સમય રાત્રે ગમે ત્યારે મારા મિસિસ કે હું તો જાગતો જ હોઉં, મને કે 10 વાર જાગું, કંટાળું નહીં. આટલી મારી વાત કરી. ખડે પગે રહે છે, આર્થિક રીતે બધી રીતે સમય તો ઓછો આપીએ કે એવા બાલાભાઈ જે છે આપણે જગદીશભાઈ પરમાર છે, એમના તરફથી આઈસ્ક્રીમ આજે આપણે સૌને આપે છે. એ માટે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આવા કાર્યક્રમની અંદર આજે એક છોડ છે, કાલે બીજો છોડ ઉગે, એમ રોપાની પાછળ મોટું વૃક્ષ બને એવી આપણી તમન્ના છે, એવી આપણી તમન્ના છે. અને નાના એવા યુવાનો અત્યારે ઊભા થઈ ગયા છે અને એ લોકોએ યુવાનોએ આ સોસાયટીની અંદર સરસ મજાનું ભીમ ચોક નામ પાડી દીધું છે અને એને કાયમિક અમર કરી દીધું છે. એવા આ યુવાનો છે. બસ એ રોજગારી માટે ધંધાર્થે બહાર છે એટલે એની હાજરી ઓછી છે, છતાં એમાંથી માણસો આપણી હાજર છે. અને આજે બાલાભાઈ અને જગદીશભાઈ તરફથી સૌને આઈસ્ક્રીમ આપે છે એટલે ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન. જય બુદ્ધ, નમો બુદ્ધાય, જય ભીમ, જય 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 ભીમ, ભીમ જય ભીમ. કરુણા સાગર શ્રી બુદ્ધ ભગવાનને વંદન કરું. પ્રથમ તો જાતિવાદ માનવ સમાજને એટલો બધો ઘેરાવ બનાવી દીધો. એલાભાઈ અડવા આભળવાથી એક ધર્મ નષ્ટ થઈ જાય એવો એટલો બધો ઘેરાવ કરેલો. એના માટે આપણે શું કરવું પડશે? એના માટે આપણે જાગૃતતા લાવવી પડશે. ખરેખર માનવ સમાજ છે, ખરેખર એક છે. કેવી રીતે કે જેમ પ્રકૃતિ છે, જેમ સૂર્ય છે, એ સૂર્ય બધાને પ્રકાશ એક જ હરખો આપે, કોઈને વારો તારો કરતો નથી. એ દલિત ના ઘરે હોય તો, ઓબીસી ના ઘરે હોય તો, બ્રાહ્મણ ના ઘરે, કોઈ બી ના ઘરે હોય તો એને એક જ હરખો પ્રકાશ આપે છે. એમ વરસાદ છે એ એક જ હરખો બધાને આપે છે, એ કોઈને વારો તારો કરતો નથી. તેમજ ઠંડી ઋતુ હોય તો એ બધાને એક જ હરખું આપે છે. એમ જ એ જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ બધાને એક જ હરખો ભાવ આપે છે. તો અહીંયા આપણા કુરિવાજ ની અંદર અલગ પ્રકારના એકબીજાના અડવા આબડવાથી ધર્મ નષ્ટ થતા. શું કઈ લજામણી નો છોડ છે? નહીં. ભગવાન બૌદ્ધ એના માટે ખૂબ ચિંતન કર્યું. તેમજ બાબા સાહેબ આંબેડકર સાહેબે ખૂબ સમદ્રષ્ટિ રાખીને હરેક માનવ સમાજને એક હરખી દ્રષ્ટિ આપી અને હરેકને એક હરખો રાજ અધિકાર આપ્યો, હરેક માનવ સમાજને. કારણ કે એ કૃપા હતી માતા રમાબાઈ માતાની, એને પણ વંદન કરું. ત્યાર પછી માનવ સમાજ અંધશ્રદ્ધાની અંદર કેટલો ડૂબેલો. અંધશ્રદ્ધાની અંદર જુઓ કે પ્રાણ અપાન સમાન વ્યાન ઉદાન એ પ્રાણવાયુ છે. એ પ્રાણવાયુ જે છે એ શરીરની અંદર હાલી રહ્યો છે. પ્રાણ અપાન સમાન વ્યાન ઉદાન. ઉપર 5 પ્રાણ ઉપરાણ વાયુ હોય છે. નાગપુરમાં દેવદત્ત ધનંજય એ વાયુ ખરેખર શરીરની અંદર આંખો ઉઘાડવી બંધ કરવાનું કામ કરે છે. કોઈ ખોરાક ખાધેલો હોય એની નાડીઓમાં રસ દ્વારા એ પ્રાણ દ્વારા સડાવવામાં આવે છે. કોઈ મળ માર્ગે સડાવવામાં આવે, કોઈ પેશાબ માર્ગે સડાવવામાં આવે, કોઈ હાંધીઓમાં રહી અને એને હલન ચલન કરવાનું કામ આપે છે. એ પ્રાણ ને અપાન નું કામ છે.
તો આજના માનવને એટલો બધો સમાજ હોલ્લો બનાવી રહ્યો અન્ય સમાજ કે મૂર્તિમાં ડાલીને પ્રાણ પૂરી દે છે. વાહ, ક્યાં ધર્મની શ્રેષ્ઠતા! એ ખરેખર હકીકત એમ નથી. ખરેખર એ પ્રાણ તમારું પૂરેપૂરું રક્ષણ કરી રહ્યું છે. કેમ રક્ષણ કરી રહ્યું? જ્યારે તમે જાગ્રત અવસ્થામાં છો તો તમને દેખાય, સંભળાય, સખાય, જોવાય, આ બધા કાર્યો કરી રહ્યા છો. તેમજ આનું આ શરીર સુષુપ્તિ અવસ્થામાં જાય છે તો નિંદરમાં ઘેરા જાય. તારે કાન સાંભળવાનું બંધ કરી દે, આંખું જોવાનું બંધ કરી દે, આમ સાંભળી સપજ કરવાનું બંધ કરી દે. તેમજ એ બધા દ્વાર બંધ થઈ જાય. એ ખરેખર એ શક્તિ જાય છે ક્યાં? એ શક્તિ ખરેખર તમારી અંદર છે. એ એને ખોજ કરવાની. પછી પાછું ગાંઠ નિંદરમાં હોય ત્યારે એને ખબર પડી જાય કે હું તો છું, એ તને કઈ ખબર નથી. પણ ત્યાં સુધી એનું રક્ષણ પ્રાણ કરતો હોય. કારણ કે સૂતો હોય ત્યારે પડખા ફેરવવાનું કામ કરતો હોય. હાંજે ખાધેલો ખોરાક હોય છે એ નાળીએ નાળીએ ચડાવતો હોય, મળ માર્ગે લઈ જતો હોય, પેશાબ માર્ગે લઈ જતો, નાળીઓને ખરેખર એ લોહી બનાવવાનું કામ કરતો હોય. એ આ બધું કાર્ય કરતો હોય. પણ એની ઉપરે જે ધર્મ એટલે કે અપો દીપો ભવ, એ તારી અંદર જ્યોત પ્રકાશ છે, એની અંદર તો પ્રવેશ કર. આ બધા મહાસત્તા છે એને પકડ તો તને ભાઈ સમજાય એવો છે ધર્મ. નહીતર એ બહુ અંધશ્રદ્ધામાં ઘેરાઈ જાય એવો છે, કુરિવાજમાં ઘેરાઈ જાય એવું છે. અને માનવ સમાજને ખરેખર આંધળો બનાવવાની વાત છે. ધર્મને પકડ. તો મારી વાણીને વિરામ આપું છું. જય ભીમ, નમો બુદ્ધાય. અને વાત કરી એમ બધા જ્ઞાતિ જાતિના વાડા પાડ્યા છે. આપણે બધા એક જ છીએ. આપણી અંદર અમુક વાડા પાડેલા છે. સમાર, વણકર, વાલ્મીકી, મેઘવાળ, આવા બધા વાડા પાડેલા. આપણે એમાંય પણ નોખા નોખા રહીએ છીએ. પેટા જાતિના રાખી રહ્યા છીએ. હવે આપણે જો એક નહીં થઈ ઓલા આપણે એક થવા, આપણે એની સાથે રાખશે ખરી? આપણે જે એક નહીં થઈએ તો એ આપણે એની સાથે રાખશે નહીં. એટલે આપણે પહેલા આપણે એક થવાની જરૂર છે. પછી કે આપણું જીવન છે આ એ કેવું હોવું જોઈએ? મહાન હોવું જોઈએ ને. આપણું જીવન મહાન હોવું જોઈએ, લાંબુ નહીં. લાંબુ તો બધા જીવીને જતા રહ્યા. તથાગત બુદ્ધે કીધું તમારું જીવન લાંબુ હોવું જોઈએ, મહાન ની જરૂર નથી. આપણું જીવન છે એ મહાન હોવું જોઈએ, લાંબુ નહીં. એટલે એ માટે એને કીધું તું કે કામ તમે નીકળ્યા હોય ને તો તમે મહાનતા હોવી જોઈએ તમારામાં. લાંબુ જીવન તો કૂતરા મીંદડા બધું જીવી ગયા છે, તો એવું તો આપણે જીવીએ તો એ કઈ આપણું કઈ કામનું નહીં. પણ આપણે આપણા ઘરે ફોર વ્હીલ હોય, સારો બંગલો હોય, સારી ગાડી હોય, વ્યવસ્થિત કપડાં પહેરતા હોય, વ્યવસ્થિત નીકળતા હોય આપણે ઘરેથી, અને ઘરની બહાર નીકળીએ તો આપણે ઇજ્જત ન મળે તો એ કઈ કામનું ખરી? બંગલા, ગાડી, મોટર સાયકલ, જે કઈ સૂટ બૂટમાં નીકળીએ આપણે અને આપણી ઇજ્જત કોઈ ન કરે તો એ કાંઈ કામનું ખરી? તો ઘણી વાર આપણે અમુક ગ્રામ્ય વિસ્તારમાં એવું બધું જોઈએ છીએ કે અમુક લોકો આપણી ઇજ્જત નથી કરતા. તો શું કારણ? આપણે ક્યાંક ગમે ત્યાં આપણે થોડાક પાછા પડીએ છીએ. આપણા